ગુરુવારથી શહેરની સ્કૂલોમાં નવું સત્ર શરૂ થતાં જ આરટીઓની ટીમે સ્કૂલ વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં પહેલા દિવસે 30 સ્કૂલ વાહન ચાલકોને દંડ ફટકારાયો હતો। આ અંગે કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે પહેલો જ દિવસ હોવાથી 3 થી 15,000 સુધીનો દંડ ફટકારી વાહન ચાલકને નિયમ મુજબ વાહન તૈયાર કરવા તાકીદ કરવામાં આવી હતી। જોકે એક સપ્તાહ બાદ કોઈ પણ સ્કૂલ વાહનમાં ફિટનેસ, ટેક્સી પાર્સિંગ સહિતની ખામી જણાશે તો વાહન ડિટેન કરાશે। રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા ફરી આવી કોઈ દુર્ઘટના ન સર્જાય અને નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો ન પડે તે માટે સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં સ્કૂલ વર્દીના વાહનોનું ચેકિંગ કરવા આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ બાબતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। વાહન વ્યવહાર કમિશનર દ્વારા આ બાબતે તમામ આરટીઓ ઓફિસરને પરિપત્ર કરી આદેશ કરવામાં આવ્યો છે, તેમજ એક અઠવાડિયામાં રિપોર્ટ આપવા સૂચના કરવામાં આવી છે। આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ બસ, વાન, રિક્ષામાં સલામતીનું ચેકિંગ કરાશે, તેમજ જે સ્કૂલ બસ કે વાનમાં જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવશે તે વાહનને ડિટેઇન કરવામાં આવશે।